हेलो यूट्यूब फैमिली केम तो मजा मन फरीથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જે માટે બધાને ગુડ મોર્નિંગ મમ્મી જો હંજવારી કરો મમ્મી કેમ હંજવારી આજ તમારો વારો આવી ગયો વાહી હંજવારી પર કાઢી છે કાઢ હવારોની અત્યારે કાઢવી પડે હંજવારી ને અમે રાજી કોઈ હંદાને ખાટલા ઉપાડે છે જેમ કે ખાટલા લેવરાવાલો અમારો ખાટલો છે કે મારે લેવરાવવો પડે અમારે રાજી હોય તો આ ખાટલો મોટા છે કે તે અંદર જવા દેવો પડે એકલાથી ઊંચું ન થાય આનથી મોટા છે હજી કાંઈ બહાર પીડે ભાઈ આનથી મોટો છે અત્યારનો એમ છે ઉપરથી આમ જો પાડીઓની એને ફેરવે છે ની નાખે ને એવું બધું કામ કરે છે તમારે કામે આવવાનું છે ના પાડે છે એવું છે તો આમ જો પાડીઓ નીણ કરે પપ્પાની એની બેન અમારે પીસી કરે છે હજી એ ઊભા છે જામ બેઠા પીસી કરે તમને દેખાડી દઉં અત્યારે મેં ઊભા છે વાગી જાહે 7:30 તો હંજવારી કાંઈ ધૂળ તો ઉઠતી નહીં અત્યારે તો એ ખોટી કાઢો કે ભાઈ ધૂળ ઉઠતી નહીં તો જેવી તે કાઢી નાખી એમ શાક ને એવું મેકી દીધું કે મમ્મી શાક એ ભાઈ મેકી દીધેલું છે જવો આવ્યો શાક સડી એનું એ મને ખબર હો ભાઈ જેનું હોય એનું તમે જોઈ લો ખાલી શાકની નીચે તમને ને ખબર હમણાં અમારે કામે જવાનું થશે તો હવે તમે બીના કારખાને ઘરે આવી જશે મમ્મી શું કરતા હા ઝાર ભાઈ વાવલતા ઝાર વવલાજી છે ને વેસાઈ રહ્યા એવું છે ભાઈ વેસવા જશે ઉપા કેમ કે થોડીક એવી ઝાર છે એ કાંઈ સારી ન રહે જેને ખાવાનું હોય એને આપવા દે પણ અહીંયા અમારા ગામમાં એમાં જ બા હેડમાં જ જી ને હેડમાં જ જી ભાઈ ઝાર હેડમાં જઈને ખાવી છે કેટલો ભાવ હોય તો કોને ખબર હોય લઈને જશે ભાવ લઈને જશે અમારી બેન જો આથણા ફેવરેટ આથણા એમ કે છે બેન બેન ફેવરેટ હા અંધારું થઈ ગયું પણ બેનનું ઓલાવ્યું તો એવું નહીં લાઈટ થઈ ગઈ તો આમ ભાઈ એનું શાક છે એનું શાક છે સોળાનું દાણાનું શાક છે એવું છે તો હાલો હંધાય જમવા જમીન પાસે તમને તો જમીન લીધા છે ને હજી એક ને દેખાડો આ બેન જો જમવામાં હજી વાહન છે હજી તો કદો ખાય છે ને એ તો કેવાય એટલે 1 વાગવા આવ્યો ભાઈ અડધી કલાક છે હા 12:30 આવે એટલે અડધી 12:30 એટલે કીધા છે જોઈ લે કે 12:30 આવ્યા અત્યારે કેટલા વાગે હું તમને દેખાડું જો એકમાં કેટલી વાર છે જોઈ ઠીક એટલા વાગે આવ્યા અહીંથી આ કાંટો હોય તારે આવ્યા ને અત્યારે કેટલે પોગી ગયો તમે આજથી વિચાર કરીને કહેતો ભાઈ કેટલા કોમેન્ટ કરી દેજો 12:30 ઓલી ઘડિયાળ વાહે છે એમ છે 10 મિનિટની 5 મિનિટની જ વાર છે એ તો 1 વાગે રાઈટ ઊભા થાય જમીન ને મમ્મી નળમાં પાણી આવ્યું મમ્મી હે ગળકે ભાઈ પાણી આવે અમારે જો પાણી અહીંયા ન આવે વાડીએ પણ આવે છે ધીમું 5 મિનિટ 6 મિનિટ એક વખત આવે તો આવે નહીતર કાંઈ નહીં એમાં પછી ઘેરે ન હોય તો વારા સૂકી જાય તો જાય હેઠું એવું છે ભાઈ ધીમું આવ્યું છે હવે આવે કે ન આવે કોને ખબર કડકે આવે ને ઓલા પણ મમ્મીએ સાર ને એવું આવેલું છે આ તમને લઈ જાઓ કેમ કે ઉપર જશે વેચવા પૈસા કરી નાખ્યા પૈસા કાંઈ નહીં કરે ભાઈ હે 5 બાસકા ચા છે રોકડા ખાલી 5 બાસકા એટલે 10 ના 5 ગણો ને 10 માણાના 5 બાસકા એટલે કેટલી થાય કી દેજો કોમેન્ટમાં એ તમારી હિસાબ લગાડી દેજો થાય 3000-4000 ની એમ થાય તો આ છે આ એમાંથી વાવલી ને એમાંથી જો હું કાલે કહેતો ને વાવલવાની છે પક્કી આને આ કરડે બહુ પછી આમાં થોક આવીને સારું કરશે આમાં થોક આવીને સારું કરશે આ થોકોને બોકોને બધું પીડ્યું છે હજી આમ તે ધોકો આવવાનું બાકી છે આમાં હજી ધોકાવાનું છે ડુહા કહેવાય તો આને આમાં ધોકાવીને એટલે તો આવી ઉડે આઈસથી એમ છે વાવલવાની છે હવામાં ઉડાડવાની છે મતલબમાં આને તો આવી રીતથી આમ કરો ને એટલે હવામાં ઉડે તો આમ કરો ને પક્કી હોય નીકળે આમ દાણા છે કે જે આમ ધોકાવીને કાઢશે હજી દાણાને એવું ને મમ્મી આવે છે આ પંખો મેકાલા કેમ કે વાનાય પવન ને પંખા લેટનાય પંખે એવું કહેવાય પછી તો હમણાં અમારે કામે જવાનું થાય મમ્મીની પાણી ભરાવી થોડીક પાણીને એવું ભરે છે તો એવું કાંઈ થોડુંક કામ કરી તમને દેખાડશું કામ કેમ વાવલવાનું હોય એ મમ્મી વાવલે ને હું તમને દેખાડી દઉં છું મમ્મી વાવલે છે જો ઝાર વાવલે સારી એકદમ કા મમ્મી હું અડધેલી પાસે એવું છે મમ્મી વાવતા ને મેં કીધું દેખાડી દઉં આને કહેવાય ઝાર હોલાજી જો આમાં આવી નીકળે કા આને હે કે ખાવાની રોટલો આનો થાય રોટલો થાય પછી શું થાય ધાણી થાય કે ધાણી થાય ઢોકળા થાય ભાઈ આ એક ઓલામાં કેટલું વસ્તુ બને એમ તમે વિચારો કેટલું બનતું છે
વિચાર કરો આ જાહેરમાં લઈ એક ઓલામ પણ ખેડૂતને તોય એમ છે ભાઈ કાંઈ ભાવ આવે નહીં કામ મમ્મી હવે અમારે કેટલો આવી તો કોને ખબર મમ્મી તો વાવલે છે એકદમ ટકાટક કરે છે વાવલે સારી હાર્દિકભાઈ મેં કહે છે શાહ મારી બેનને શાહ કીધો છે આપણે નહીં કીધો કામ મમ્મી ઠાર કરે છે ખાતો જાઉં તો ઊભો હું તો અહીંયા બેસી જાઉં ભાઈ તડકો છે હાલવાનું જ મન નહીં થતું બે કાસર વાવલતા એમ કહે છે હવે તો હાલો આપણે થોડી ખે કે હવે વવલાવવું પડશે નામ પીડ્યું એટલે વવલાવી દી બે કાછળ વવલાવી દી બે જ કાછળ તો વવલાવો વધારે હાલો થોડીક જાય વવલાવી દઈ પછી જાય કારખાના ઘેર આવી જશે કેમ કે અંધારું થવા આવ્યું છે હવે જેમ બને એમ મોડું થતું જાય છે કામે આવતું જવાનું મારા આંખમાં પડી ગયું આંખમાં કાઢતો હોય મમ્મી કરે છે વાહિંદુ જો ભાઈ પાડ્યું છે ને બે માલ રાજ્ય કે એટલે વાંચીંદુ કરવું પડે કે મમ્મી વાંચીંદુ કરો દેશી ભાષામાં શું કહેવાય ને વાંચીંદુ કે વાંચીંદુ એટલે સાંજના પોદળા ઉઠાવે છે એવું છે ભાઈ આમાં તમને હૂક ચડતી છે પણ અમારે ગામડાની મોજ આવી તો હોય કા આ કહેવાય અમારે ગામડાની મજા વાહિંદા કરવા પડે ને વાડીમાં લીલું સમ હોય ને એ અમારું ગામડું એવું છે ભાઈ ગામડાની મજા અલગ છે ક્યારેક ગામડે આવો ને તો ખબર પડે એમ કે સિટીમાં અમને ન ફાવે ને ગામડાવાળાને અમારે ઘેરે ન ફાવે એવું છે અમારે આદિભાઈ શું કરો તમે આ ગામડાનો ચોરો છે ઓલી ગામડાની ચોરી આમ આમ કંઈક કરે છે બધી કરી એ તો કોને ખબર શું કરતા હોય એને પાડીને હજી ફેરવી લાગે ને ઉપાય દુકાન બેસવા જેલા હે લે નામ લીધું ને આવ્યા એકો ને એક નામ લઈને તો હાજર થઈ જાય કાં છે ફોનમાં વાતો કરતા હોય ભાઈ એવું છે ગામડાની મોજ એટલે ગામડાની મોજ ગામડા કેવા હોય અમારે એ બપોર ટાઈમ ટાઢા રોટલા ને ઉના રોટલા ને શાહ ને એવું હોય કાની ને બે એવું છે ભાઈ આજ તો લેટ નહીં એટલે નક્કીની બત્તી વાળી છે તો બત્તી છે ને શાક એનું છે એ તો મને નહીં ખબર ભીંડાની ગઢી વાહ વાહ એની બેન ભીંડાની ગઢી અમારા આ બેનની ફેવરેટ ગઢી છે લાઇટ કરે કેટલી સેટની થઈ જો ખાલી એક બત્તીમાં 100 હાથ લાઇટું થાય એમ છે જો 100થી 5મી 6ઠી એવું છે ભાઈ હજી તો ખાટલાય નહીં આજ તો પથરાના વાગી જશે 7 એવું છે 7 વાગી જાય ને પીંડાની ગઢી છે રોટલો છે બેનને રોટલા કરવા આવું લેટ વિના નથી એ રોટલા કરવા પડશે આગળ એમ છે જો રોટલા કરવા લઈ જાય બધી ટપ ટપ કરેલે તો એમ છે હાલો આદી ભાઈ આજ ખાટલા પથરી નાખી એને માથરવા ચાર્જિંગ થાય એમ કે બત્તીમાં ચાર્જિંગ નહીં તો મમ્મી ની વાહિંદુ કરે છે ને ઘડીક આપણે ટીવી ને એવું જોઈએ આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીએ કાંઈ નવરમાં જય માતા બાય બાય.